શ્રમ છોડી આપ પણ વિરામ પામો એવા મૂર્તિ વિરામમાં જોડાયેલા સૌને મારા અભિનંદન. આજનો વિષય છે અત્યારે જ કરો. આપણને એમ થાય શું અત્યારે કરવાનું, પછી કર્યું તો શું વાંધો છે? કારણ કે કોઈ વાંધો નથી, પછી કરવામાં કરોડો ભાવ ગયા છે અને જ્યારે કરશો ત્યારે પામશો. શું? તો જો આપણી પાસે બે પાર્ટ છે, એક બોડી છે, એક આત્મા છે. બોડી એક દિવસ શમશાનની ચિત્તામાં ચપટી રાખ થવાની છે. આત્માને કોઈ વિનાશ કરનારો નથી. આ જુઓ, તમે ઘડિયાળ લાવો તો ઘડિયાળનું બોક્સ હોય, બોક્સ ગળે લગાડતા હો તો મોટું છે, નાની લગાડો. દાગીનો હોય તો 5 લાખનો દાગીનો હોય તેમાં 500-700 રૂપિયાનું બોક્સ હોય. દાગીનો નાનો હોય ને બોક્સ મોટું હોય, છતાં કિંમત શેની છે? દાગીનાની છે. એમ આપણી બોડી ગમે એવડી હોય, ભલે આત્મા આપણને નાનો દેખાતો હોય, પણ બોડીની કોઈ કિંમત નથી. કિંમત આત્માની છે. આજના વૈજ્ઞાનિકોએ એક તારણ કાઢ્યું છે કે આ બોડીની કિંમત, આજે ધરતી ઉપર જેટલા 7 અબજ ઉપરાંત માણસો છે એ બોડી દીઠ એક માથા દીઠ $1 કરોડ આપે અને જેટલા કિંમતી થાય એનો એટલા રૂપિયાનો ઢગલો થાય ત્યારે એક ખાલી બોડી બને. આટલી બોડી કિંમતી છે. મારે એ કહેવું છે કે જેનું બોક્સ એટલું કિંમતી તો એનો નંગ કેટલો કિંમતી છે. હરિવર હિરલો રે હિરલો લાધો રે મંદિરમાં. એ હીરો હરિવર, અને એ આપણો આત્મારૂપી પણ હીરો છે. આપણે જન્મો જન્મથી એ હીરા ઉપર કચરું જ નાખતા રહ્યા છે. કોઈ 50 અબજનો કિંમતી હીરો હોય પણ એની ઉપર તમે 5 ખટારા કાદવ નાખી દો તો હીરો બગડશે નહીં, પણ હીરો હાથે નહીં આવે. એમ આપણે જન્મો જન્મથી આ લોકની આશા, તૃષ્ણા, ઈર્ષ્યા, અદેખાય, દેહાભિમાન, માન, રાગ, દ્વેષ, સ્ત્રીની વાસના, ધનની વાસના, કચરા નાખીએ જ રાખ્યું છે, હજી નાખીએ રાખ્યું છે. હું બોલું છું ને તો તે માણસો આજે, અને એમાં આજે તો કચરા નાખવાના, ખટારા મોઢે નાખવાનું મોટું સાધન આવી ગયું છે. પહેલા તો માણસ બહુ ઓછું સાધન હતું. આ મોબાઈલ છે, આખી દુનિયાનો કચરો નાખવાનો મોટી કચરા પેટી છે આપણા જીવનમાં નાખવાની. અને પહેલા તો માણસ રાત પડે એટલે પોતે હૂતો હતો. આજે રાત પડે એટલે હવે મોબાઈલ હુવે છે. માણસ મોબાઈલ હૂતો હતો. મને તો એક જુવાનીઓ મળી ગઈ, મને કે સ્વામી મોબાઈલમાં રાતે ઘુમડું નહીં તો ઊંઘ નથી આવતી. મેં કીધું કોડા ઊંઘ નથી આવતી ને, તારી ઊંઘ હરામ કરે છે. થોડુંક તો પાછો વળ. પણ એટલા બીડી અને તમાકુને વ્યસની કરતા પણ મોબાઈલના વ્યસનીઓ પોતાના જીવનને વધારે બરબાદ કરતા હોય છે. માટે સુજ્ઞ માણસોએ જાગવું જોઈએ કે હું મારો જિંદગીનો અણમોલ સમય શા માટે બગાડું. મારે કહેવાનું એ છે કે આટલો કિંમતી આત્મા, અને એક વાત યાદ રાખજો, કિંમતીની કિંમત કરશે એ જ કિંમતવાન બનશે. બોડી કિંમતી નથી, પણ આ બોડીમાં રહેલા આત્માની કિંમત બની એ ભક્ત પ્રહલાદ થયા. બોડીમાં રહેલા આત્માની કિંમત કરી એ બોલે ને બ્રહ્માંડો ડોલાવે યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી થયા. બોડીમાં રહેલા આત્માની જેને કિંમત કરી એ કાંડું પકડીને સંકલ્પ બંધ કરાવી દે એવા ગુણાતીતાનંદ સ્વામી થયા. એ વાતું કરતા હોય ત્યાં હજારોમાં બ્રહ્મ તેજ પ્રગટાવે બ્રહ્મકુમારી વાળા બ્રહ્માનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, સત્સંગની માં મુક્તાનંદ સ્વામી વગેરે મહાન પુરુષો થયા. કિંમતીની કિંમત કરી. માટે જો અત્યારે જ કરો એટલે શું કે આપણે લાખ જન્મે હું આત્મા છું ને મારામાં પરમાત્મા છે માનવાનું છે. અત્યારે જ માનો, અત્યારે જ એ અનુભવ ચાલુ થાય છે. લાખ જન્મે માયા મૂકવાની જ છે, દેહભાવ છોડવાનો છે. નિષ્કુળાનંદ સ્વામી કે સમજી મૂકો તો સારું ઘણું, નહીં તો જરૂર મુકાવશે જમ. નિષ્કુળાનંદ કહે નહીં મટે સાચું કહું ખાય સોગન. માટે અત્યારે જ ખોટું મૂકવાનું છે તો મૂકી દો દેહભાવ, અને અત્યારે જ આત્મભાવ બ્રહ્મભાવ પકડવાનો છે. પકડવા માંડો. એક જન્મે કે લાખ જન્મે આપણા અસલી મા બાપ છે એને સ્વીકારવાના જ છે, અત્યારે સ્વીકારી લો. કાશીમાં રામાનંદાચાર્ય થયા. પ્રાગદાસ નામનો ભગત એની પાસે ગયો, કે છે કે સ્વામીશ્રી જીવનનું કર્તવ્ય હું? કે નકલીને છોડો ને અસલીને પકડો, એ કર્તવ્ય છે. કે નકલી શું? કે આ બોડી નકલી છે, તો બોડીના સંબંધીઓ નકલા. તો કે અસલી કોણ? તો કે અસલી ભગવાન રામ છે, આત્માના સાચા સગા ભગવાન છે. આપણે બધા સમૂહમાં બોલતા હોઈએ છીએ કે તમે એવ માતા ચ પિતા, તમે એવ બંધુ ચ સખા. તમે 80 વર્ષના વડીલો હોય બેઠા હોય અને 5 વર્ષના બાળકો બેઠા હોય, 4 પેઢી કે 3 પેઢી સાથે બનીને એકારે બોલતા તમે માતા. એનો અર્થ શું થાય?
કે તમે સાચા ભગવાન મા બાપ છો. એ 80 વર્ષના બુઢાને સાચા મા બાપ ભગવાન છે ને 5 વર્ષના બાળકના પણ સાચા મા બાપ ભગવાન. બોલીએ છીએ પણ કોઈ દી વિચારતા નથી કે આનો અર્થ શું થાય. તો આ બીજા છે એ નકલી છે, એ કોઈ સાથ આવવાના નથી. એ કહે છે કે સાંભળો, રામાનંદાચાર્ય પ્રાગદાસને કહે છે કે કોઈ માણસને અંતિમ સંસ્કાર થઈ જાય ને એના ગુણાનુવાદ સભા થાય ત્યારે બધા કે અમારે તો અમારા કુટુંબના મોભી હતા ને ગામના આધાર સ્તંભ હતા ને આ હારા હારા કામ કર્યા હતા, અને પછી છેલ્લે બધા એક જ શબ્દ બોલે કે પરમ કૃપાળુ પરમાત્મા દાદાને પરમ શાંતિ આપે. અમે એક આપી શક્યા નથી. એટલે પરમ કૃપાળુ પરમાત્મા અર્થાત પરમ શાંતિ જોઈતી હોય તો પરમ કૃપાળુ પરમાત્માને શરણે ગયા વગર છૂટક્યો અત્યારે જ થઈ જાઓ, અત્યારે શાંતિનો સાગર થશે. પછી મર્યા પછી બધા આપણે ઉભા થાય પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે. જેને જીવતા શાંતિ લીધી નથી મરીને હું ધૂળ શાંતિ પામવાનો કહેવા જ મળવાની. માટે પ્રાગ સુખી થવું હોય તો અસલી મા બાપને પકડ. તો અસલી મા બાપ કોણ છે? કોઈ રામ છે. ઓહ, તો મારે મારા અસલી મા બાપને દર્શન કરવા ક્યાં? તો અયોધ્યામાં. એક ગુરુના વચને એ પ્રાગરાજ અયોધ્યા ગયા. એ વખતે મુસ્લિમ શાસન હોવાથી અયોધ્યામાં મંદિરો તૂટતા હતા. ત્યાં બેન્ડ માર્યું હતું કે કોઈ હિન્દુનું નામ નહીં લેવાનું, આરતી ઘંટી નહીં વગાડવાની, આરતી ન થાય. પ્રાગદાસ ગયા અને એક મંદિરમાં રામ જોયા, ત્યાં જઈને આરતી પ્રગટાવીને જય શ્રી રામની આરતી ઉતારવા માંડ્યા. બધા અયોધ્યાના મંદિરો ધંધણી ઉઠ્યા. મુસલમાન નવાબ કહે છે કે આ કોને કર્યું? તો કે પ્રાગદાસે. એને પકડવા ગયા, એને મારવા જાય, ધડથી માથું છૂટું કરે, તરત હંધાઈ જાય. 2-3 વાર પ્રયોગ કે સાંભળો, 3 વાર કાંઈ નથી બોલ્યો. હવે જો કોઈ આવશો ને તો તમારો સૈનિકોના અધિપતિ નવાબને મચ્છરજ થઈ જાય છે. માટે સુખી થાવ તો હું કહું એમ કરો. પગમાં પડ્યા અને કાયદા બધા જ ચેન્જ કરી નાખ્યા. ત્યાં રામ અયોધ્યામાં ઈશ્વર ભક્તિની આરાધના શરૂ થઈ. મારી કેવું છે કે એક અસલી મા બાપને સંતના વચને પ્રગટ્યા. આજે ઇતિહાસમાં પ્રાગદાસ અમર બની ગયા. નારદજીએ નાના પ્રહલાદને એટલું જ કીધું હતું કે તારા કયાધુ ને હિરણ્યકશ્યપ છે એ નકલી મા બાપ છે, પરમ કૃપાળુ પરમાત્મા અસલી મા બાપ છે. એ નાના બાળકે એ અસલી મા બાપને સ્વીકારી લીધા. યુગો ગયા તો એ પ્રહલાદ અમર બની ગયો. એ નકલી ને અસલી. માટે સુખી થવું હોય તો નકલ ને અકલ ન હોય. માટે અકલ વાળા બની અને અસલી મા બાપને સ્વીકારો. અસલી મા બાપ આત્માના પરમાત્મા છે. એ પુરુષોત્તમ નારાયણના પરમહંસોના વચને દાદા ખાચરે અસલી મા બાપ ભગવાન સ્વામિનારાયણને સ્વીકાર્યા, ઇતિહાસમાં અમર બની ગયા. નાના શિવલાલ શેઠે ગોપાળાનંદ સ્વામીના વચને અસલી મા બાપ તો પરમાત્મા છે, સંતો એની મા અને ભગવાન એના બાપ, એની માટે જીવા, ઇતિહાસમાં અમર બની ગયા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો આવા સંતો ભક્તોના 1-2 નહીં હજારો એક્ઝામ્પલો છે. અને ભારતીય સંસ્કૃતિના પણ એક ઇતિહાસો આનેથી અસલી મા બાપને જેને સ્વીકાર્યા ક્યારે આ દેહ અત્યારે જ. માટે અત્યારે જ સ્વીકારો. કોણ? હું આત્મા છું, અત્યારે સ્વીકારો. લાખ જન્મનું ભટકણ મટી જાય છે. માયા મૂકવાની છે, અત્યારથી મૂકી દો, તમે મુક્ત બની જશો. ભગવાન આપણા અસલી મા બાપ છે, અત્યારથી સ્વીકારો. આપણે પણ પ્રાગદાસ કે પ્રહલાદ બની જઈશું. આપણે પણ પર્વત બાપા કે દાદા ખાચર બની જઈશું. આપણે પણ ગોપાળાનંદ સ્વામી કે બ્રહ્માનંદ સ્વામી બની જઈશું. માટે અત્યારે જ કરો અને મોજ કરો. જીવતા લાખના, મરે 1.25 લાખના બનો. શંકા, ચિંતા અને શોકને સમુદ્રમાં ફેંકી આગળ વધો અને જીવનને દીપાવો. તમારા જીવનને તમે જ ધન્ય બનાવો. તમે પોતે જ તમારા ગુરુ બની અને મારો અસલી કોણ અને નકલી કોણ, એ નકલીને એક બાજુ કરી અને અસલી મા બાપ, અસલી આપણો આત્મા અને આત્માના સાચા સગા એવા સંતો ભક્તો સાથે દિલનો નાતો જોડી જીવનને ધન્ય કરો. આપણું જીવન પણ અત્યારે જ અનુભવ બને એવો, અનુપમ બને એવી પરમ કૃપાળુ પરમાત્માના પાવન ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.